टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં પોલીસ પર હુમલાનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે। પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલરને પકડવા જતા તેણે પોલીસ કર્મીઓ પર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે સતર્કતા દાખવીને આરોપીની ધરપકડ કરી લીધી હતી। પોલીસને બાતમી મળી હતી કે એક ડ્રગ્સ પેડલર નહેરુનગર સર્કલ પાસે ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। પોલીસે આરોપીની કારની આગળ અને પાછળ બંને બાજુ ઊભા હતા ત્યારે આરોપીને જાણ થઈ જતા પહેલા તેણે આગળની બાઇક સવાર પોલીસને ટક્કર મારી હતી। બાદમાં કાર રિવર્સ લઈને બીજા પોલીસ કર્મી પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસ કર્મીઓ સમયસર હટી જતા મોટી દુર્ઘટના ટળી હતી। પોલીસે આરોપી પાસેથી 10 લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે। મોહમ્મદ હમજા બહેરામપુરાનો વતની છે। તે ત્યાંથી પોતાની કાર લઈને પસાર થયો અને અમારી પાસે જે પાકી બાતમી હતી જેથી અમારા જે કર્મચારી છે પોલીસને એને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો એને સીધી જ કાર છે પોલીસ ઉપર ચડાવેલી અને અમારો જે કર્મચારી છે એ પડી પણ ગયેલો અને ત્યાર પછી કાર છે રિવર્સમાં લઈને પાછળ મારો બીજો જે કર્મચારી હતો બાઇક લઈને એની ઉપર પણ એને ચડાવવાનો પ્રયત્ન કરેલો। આ રીતે એને અમારે જે પોતે પકડાઈ ન જાય અને પોતાની પાસે જે એમડી હતું એ પકડાઈ ન જાય અને ગુનામાંથી છટકવાના ઈરાદા સાથે પોલીસ ઉપર કાર ચડાવી અને આ રીતે પ્રયત્ન કરેલ છે।